અખિલ ગુજરાત લોહાણા સમાજનું આગામી 29 સપ્ટેમ્બર રવિવારના રોજ વીરપુર જલારામ ખાતે એક મહાસંમેલન યોજાશે। સંમેલન કયા કારણોસર યોજાઈ રહ્યું છે તે અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઈ લાલે આજે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું। સમગ્ર ભારતમાં ક્યાંક પણ લોહાણા વસતો હોય તેનું મૂળ ગુજરાત જ હોય છે। આવા સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે યુવાનોનું એક મજબૂત સંગઠન હોવું જોઈએ, જેમાં સમાજના લોકોને પડતી મુશ્કેલીઓને સંભાળી શકાય, તેનું નિવારણ લાવી શકાય। આ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી હજારો રઘુવંશી એકઠા થવાના છે અને આ પ્રકારનું આટલું વિશાળ સંમેલન લોહાણા સમાજ પહેલીવાર યોજવા જઈ રહ્યું છે, જેમાં સમાજના રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાન ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે। આગામી 29/9/2024 ને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર ખાતે એક સમગ્ર ગુજરાતના લોહાણા સમાજનું, અખિલ ગુજરાત લોહાણા સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે। એ પહેલાં અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે, એમાં મુદ્દાઓ એજન્ડા વાઇઝ એની ચર્ચા થશે, નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકેની વરણી થશે। એ સંમેલન છે, એ વરણી બાદ એ સંમેલન પહેલીવાર ગુજરાતમાં થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ, બહેનો, બાળકો ઉપસ્થિત રહેવાના છે અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાવો, સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ રહે અને વિશ્વની સંસ્થા સાથે મળી અને સમાજ કામ કરે, એના માટેના પ્રયાસો છે। અને સમાજને જ્યારે એક તાંતણે બાંધવાની વાત આવે ત્યારે આ સંમેલન ખૂબ જરૂરી છે અને આમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે, મહાનુભાવો। અને એમાં સર્વે ગુજરાતના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોને હું ફરીથી આ તકે મીડિયા સમક્ષ આમંત્રણ આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો। ગુજરાતના બધા મહાજનો રહેવાના છે અને ખાસ વીરપુર લોહાણા મહાજનનો હું અહીં આભાર માનું છું કે એમને આ જલારામ બાપાના ધામમાં આ સંમેલન કરવા માટેની સહમતિ આપી, અમને ખંભે ખંભા મિલાવી અને નરેશભાઈ અને પ્રમુખ શ્રી રસિક બાપાએ પણ આશીર્વાદ આપેલા છે અને જલારામ બાપાના આશીર્વાદ માટે અમે પહેલાં પણ ગયા હતા, હજી પણ સંમેલન પહેલાં આશીર્વાદ લેશું જલારામ બાપાના અને જલારામ બાપાને પ્રાર્થના કરશું કે જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને જ્ઞાતિને આ બંને સંસ્થાઓને સાથે લઈને ચાલશું। ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરશું, પણ સમાજ કેવી રીતે એક આવતા વર્ષોમાં જળવાઈ રહે એના માટેના તમામ પ્રયત્નો બધા સમાજના આગેવાનોને, મહાજનોને સાથે રાખીને કરવામાં આવશે। આ તકે હું મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું આ તકે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।